ધ લોર્ડ. પ્રભુની હું પુષ્કળ સ્તુતિ કરું છું કે ફરી આપણે આજે આ ગુરુ ઉપદેશની અંદર પ્રભુનું વચન સાંભળવાને માટે પ્રભુ આપણને કૃપા આપે છે. પ્રભુનો હું આભાર માનું છું. WCDCની એક્ઝિક્યુટિવ કમિટી તેમજ મીડિયા ડિપાર્ટમેન્ટને માટે પણ હું પ્રભુની પુષ્કળ સ્તુતિ કરું છું. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે આ દિવસોની અંદર મારા દિલમાં એક પ્રાર્થના છે, મારે માટે છે કે પ્રભુ એક પ્રેયર રિવાઇવલ આપો. પ્રભુ મને એક પ્રેયર રિવાઇવલ આપો. પ્રભુ મારા ઘરમાં પ્રેયર રિવાઇવલ આપો, મારી મંડળીની અંદર પ્રેયર રિવાઇવલ આપો. અને એટલા માટે આ દિવસો દરમિયાન હું પ્રેરિતોના કૃત્યમાં જે પ્રાર્થનાઓ છે તેનો અભ્યાસ કરી રહ્યો છું. પ્રેરિતોના કૃત્યની અંદર 30 વખત પ્રાર્થનાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 30 વખત, પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો, બધા અધ્યાયમાંથી 30 વખત. અને આપણે બધી પ્રાર્થનાઓ નથી જોતા, પરંતુ આપણે ખાસ કરીને જોઈએ છે કે પહેલા અધ્યાયની અંદરથી જ પ્રાર્થના શરૂ થાય છે. એક મનના અને એક ચિત્તના થઈને 120 જણા પ્રાર્થના કરે છે. આપણે જોઈએ છે પ્રેરિતોની સાથે એક મનના અને એક ચિત્તના થઈને 120 જણા પ્રાર્થના કરે છે. અને એ પ્રાર્થનાની અંદર તેઓ પ્રાર્થના કરે છે અને ત્યાં 2 પ્રાર્થના લખવામાં આવેલી છે, પરંતુ આપણે ખાસ કરીને તો એક મનના અને એક ચિત્તના હતા. આટલા પ્રભુ આપણે જુઓ પ્રેરિતોના કૃત્યમાં પહેલા અધ્યાયની અંદર કેવા બધા પ્રેરિતો હતા. જુદા જુદા લોકો, કોઈક માછીમાર હતું, કોઈક કર ઉઘરાવનાર હતું, અને પાછો જલતસ આવેશી, એવા લોકો, જુદા જુદા લોકો હતા. પણ પ્રભુએ એની પ્રાર્થના અને પ્રભુએ આ બધા લોકોને એક કર્યા. મને યાદ આવે છે યોહાનની 17મા અધ્યાયમાં પ્રભુએ પ્રાર્થના કરી છે, હે બાપ તેઓને તું એક કર, હે બાપ તેઓને તું એક કર. અને મને લાગે છે કે એ પ્રાર્થનાનો આપણે આ જવાબ જોઈએ છે. તો પ્રેરિતોના કૃત્યમાં પહેલા અધ્યાયમાં આપણે પ્રાર્થના જોઈએ છે. બીજા અધ્યાયની અંદર આપણે શું જોઈએ છે? 3000 લોકો તારણ પામે છે, પવિત્ર આત્મા ઉતરી આવે છે, પિત્તર સંદેશો આપે છે, બધા બોલે છે, અન્ય ભાષા બોલે છે, અને 3000 લોકો એ પ્રભુને જીવન સોંપે છે, બાપ્તિસ્મા લે છે, આપણે જોઈએ છે. પરંતુ અગત્યની વાત એ છે કે તે લોકો પ્રેરિતોની સાથે પ્રાર્થનાની અંદર જોડાય છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે એ જોઈએ છે કે આપણે 3000 માણસો ઉમેરાય છે, પરંતુ આ જે હતા ત્યાં લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્ય તેના બીજા અધ્યાયની 41 અને 42મી કલમની અંદર ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસો ઉમેરાયા. હવે જુઓ, ખાસ આ 3000 માણસોએ કમિટમેન્ટ કર્યું છે. શું કમિટમેન્ટ કર્યું છે? તેઓએ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. કમિટમેન્ટ, સમર્પણ. ઇંગ્લિશમાં તો બરોબર ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એની અંદર તો બહુ લખ્યું છે કે they devoted themselves. તેઓએ પોતાને સમર્પિત કર્યા. મને લાગે છે કે પ્રેરિતોએ કહ્યું હશે, ભાઈ તમારે સમર્પણ પ્રાર્થનામાં મિસ કરવાની નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે અને એ લોકો સમર્પિત થયા. અને જ્યારે આ કલમ પછી જોઈએ છે તો મને 43મી કલમ જે છે એ મને બહુ ગમે છે, કારણ કે જ્યારે 3000 આ લોકો જ્યારે પ્રાર્થનામાં કોઈ સમર્પિત થાય છે અને પ્રાર્થનાઓ ચાલુ રાખે છે, તો ત્યાં 43મી કલમમાં લખેલું છે, પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. પ્રેઝ ધ લોર્ડ. વાલાઓ, આપણે પ્રાર્થનાને પ્રથમ સ્થાન આપી દઈએ, મહત્વનું સ્થાન આપી દઈએ. બધા જે સમર્પણ કરે, કમિટમેન્ટ કરે, તો પ્રાર્થનામાં તો હોય ને હોય જ. પ્રેરિતો પણ પ્રાર્થના કરતા હતા, એક મનના અને એક ચિત્તને. આ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે બાઇબલ નોંધે છે કે તે પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો અને ચમત્કારો થયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આપણે પ્રાર્થના છે, પહેલા પ્રાર્થનાની અંદર સમર્પણ છે, પરંતુ ત્યારબાદ આવે છે ઘણા અદ્ભુત કૃત્યો અને ચમત્કારો. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. અને આપણે એ જોઈએ છે, આગળ પણ આપણે જોઈએ છે 3જા અધ્યાયની અંદર, પહેલા, બીજા અને ત્રીજાની અંદર અધ્યાયની અંદર કોઈ પ્રશ્ન નથી. રિવાઇવલ છે, ચમત્કારો છે, હીલિંગ છે, પ્રેમ છે, આ બધું આપણે જોઈએ છે. પણ 3જા અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે મંડળી વધી ગઈ છે, 3000 માણસો ઉમેરાયા છે, કામ વધી જાય, મહેનત વધી જાય, પણ તેમ છતાં પણ પ્રેરિતો અને આગેવાનો જે છે એ પ્રાર્થના કરવાનું છોડતા નથી. 3જા અધ્યાયની ફેવરેટ કલમ મને પહેલી ગમે છે. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા. કેટલું સરસ.
વાલાઓ, પ્રાર્થનાનો સમય ચૂકવાનો નથી. કારણ કે પિતર અને યોહાનને ખબર છે કે આ પ્રાર્થનાનો સમય છે. ત્યાં પણ ઘણા બધા લોકો, 3000 લોકો પ્રાર્થનામાં આવ્યા હશે. વી કેનોટ મિસ ધેમ. અમારે પ્રાર્થના કરવાની છે. અને આપણે જોઈએ છે, અને ત્યાં પહેલો ચમત્કાર નોંધવામાં આવેલો છે. ડિટેલની અંદર ચમત્કારો ઘણા થયા, પરંતુ પહેલો ચમત્કાર નોંધવામાં આવેલો છે. જન્મથી લંગડો માણસ સાજો થાય છે. જન્મથી લંગડો માણસ સાજો થાય છે. આપણે તે જોઈએ છે. જો કે આપણે અત્યારે એ ચમત્કાર વિશે નથી કે વધારે એવું વિશ્લેષણ કરવાનો, પરંતુ પ્રાર્થના સંબંધી આપણે જોવાનું છે. અને ત્રીજા અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે જ્યારે પિતર અને યોહાન બધાને સંદેશો આપતા હતા, અને જ્યારે એણે કહ્યું કે પ્રભુ તમને દરેકના આશીર્વાદ આપે, એવા સમયે ઇન્ટરપ્શન થાય છે. ઇન્ટરપ્શન, ખલેલ પડે છે. અને મંદિરના સરદાર, યાજકો અને મંદિરના સરદાર અને સાદુકીઓ તેમના પર ધસી આવ્યા. કેમ? અને પિતર અને યોહાનને, મને તો એવું લાગે આ બહુ ઇલમેનર કહેવાય. રાહ નથી જોતા કે આ લોકોનું પતી જાય છે, સાંજ પડવા આવી છે, સાંજ થઈ ગયો છે, આપણે રાહ જોઈએ. પરંતુ એ લોકોને ધસી ગયા છે, ડિસ્ટર્બ થઈ ગયો છે, બોલવા દેતા નથી, અને એ લોકોને એ પકડે છે. અને 3જી કલમમાં લખ્યું છે કે તેઓએ તેમના પર હાથ નાખ્યા. તે વેળાએ સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા. જો આ બંદીખાનામાં એક રાત, બીજા દિવસ સુધી પિતર અને યોહાનના એક અનુભવ, પહેલો અનુભવ આવ્યો છે, એટલા માટે નોંધવામાં આવેલો છે. તેઓને જેલમાં મૂકેલા, બંદીખાનામાં મૂકેલા છે. એમણે શું ગુનો કર્યો? એક લંગડા માણસે સાજો કર્યો. તેમણે શું ગુનો કર્યો? બધાને કહ્યું કે પસ્તાવો કરો. આ બાબત, પણ એમાં ઈસુનું નામ હતું. પરંતુ વાલાઓ, આપણે તો જોઈએ છીએ કે પ્રભુની હાજરી હતી, આ પવિત્ર આત્માની હાજરી છે ત્યાં. અને પછી બીજે દિવસે એ પિતર અને યોહાનને તેઓ લાવે છે સભામાં, અને તેઓને પ્રશ્ન પૂછે છે, અને તેમની સાથે વાત કરે છે. અને પરંતુ પિતર અને યોહાન, એ લોકોએ નોટ કર્યું, એ લોકોએ નોંધી જોયું કે આ પિતર અને યોહાનની સાથે, એ ઈસુની સાથે હતા. આટલી બધી હિંમત, એ લોકોની પાસે બહુ જ્ઞાન અને એવું બધું નથી, પરંતુ એમની પાસે સિમ્પલ લેંગ્વેજ હતી. અને પરંતુ આ લોકો ઈસુની સાથે, આટલી બધી હિંમત ક્યાંથી એમની પાસે? કારણ કે તે લોકો ઈસુની સાથે હતા. અને પછી એ લોકોએ કહ્યું કે આપણે ચમત્કારને તો નકારી શકતા નથી. પેલો 40 વર્ષનો માણસ, એ લંગડો માણસ ઊભો છે, કેમનું નકારી શકીએ? પ્રભુ અમુક બાબતો વિરોધીઓ નકારી શકશે નહીં, એમને સ્વીકારવી જ પડશે. પ્રભુનું કામ એમણે સ્વીકારવું જ પડશે. વાલાઓ, ત્યારે લોકો કહે છે કે આપણે ધમકી આપીએ. તે લોકોએ તેમને ધમકી આપી. 21મી કલમ, શિક્ષા કરવાનું કંઈ કારણ ન જળવાથી તેઓએ લોકોને તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું તેને લીધે સર્વ લોકો દેવને મહિમા આપતા હતા. ધમકી આપીને છોડી દીધા. ધમકી, સૌથી પ્રથમ ધમકીથી શરૂઆત થાય છે વાલાઓ. પરંતુ આ પિતર અને યોહાનના વિશે વિચાર કરીએ. આખી રાત એ લોકોને કોઈ સરસ મજાનો રૂમ, ઓરડો મળ્યો નથી, પથારી મળી નથી. એ બંદીખાનું કેવું હશે એને આપણે, તમે કલ્પના કરો. એ જમાનાનું કદાચ બેઠા રહ્યા હશે, આમથી તેમ પડખા ફરતા હશે, ખબર નહીં, આરામ મળ્યો નથી. ચલો હવે જાઓ, તમે ઘરે જાઓ. તમે હવે ધમકી આપીને છોડી દીધા. પણ આ પિતર અને યોહાન આરામ કરવા નથી ગયા. ચલો સરસ મજાનો આરામ કરીએ, જઈને આખી રાત ઊંઘ્યા નથી, એવું નથી. એ લોકો જ્યારે જાય છે 23મી કલમ, પછી તેઓ છૂટીને પોતાના સાથીઓ પાસે ગયા. પોતાના સાથીઓ અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કહ્યું હતું તે સગળું તેમને કહી સંભળાવ્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આ કલમ મને બહુ ગમે છે કે તમે ક્યાં જાઓ છો, તમારે ક્યાં જવું જોઈએ, પણ તમે ક્યાં જાઓ છો? પ્રેઝ ધ લોર્ડ. પિતર અને યોહાન કહે છે કે આપણે આપણા સાથીઓ પાસે જાય. આ કેવા સાથીઓ હશે? આ સાથીઓ તેમને કેવો પ્રેમ કરતા હશે કે જેથી કરીને એ લોકો સીધા ફર્સ્ટ એ લોકો રેફરન્સ આપે છે કે તેઓ સાથીઓની પાસે ગયા. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આ સાથીઓ હતા, એ તો પ્રાર્થના કરનારા સાથીઓ હતા. પિતરના સાથીઓ કેવા હતા? મેં અહીંયા 2-3 બાબતો નોંધી છે. એ લોકો પિતર અને યોહાનને સાંભળનારા હતા, પિતર અને યોહાન પર વિશ્વાસ કરનારા હતા, અને નંબર 1 પ્રાર્થના કરનારા હતા. આ લોકોને ગભરાયેલા જોતા નથી. તો પિતરને પકડો, આખી રાતે પેલું ફેલાય તો ગયું હશે, પણ આપણે કોઈ નહીં ગભરાયેલા જોતા નથી.
અને કોઈ આ ઘણી બધી વખત તો કેવા લોકો સલાહ સૂચન આપવા માંડી જાય, સલાહ સૂચનની અને ગડબડ ગોટાળો ને એવું બધું થવા માંડે. એવું ક્યાંય જોતા નથી, પરંતુ એક ઓર્ડર જોઈએ છે અને આપણે બધાને પ્રાર્થના કરતા જોઈએ છે. આ પ્રાર્થના જે છે એ સૌથી પ્રથમ વિરોધના સમયે થયેલી પ્રાર્થના છે. મારે તમારી સાથે એમાંથી અમુક બાબતો શેર કરવી છે. આ પ્રાર્થના, સૌથી પહેલા તો પ્રાર્થના કેવા કરનાર કેવા હતા? કમિટેડ લોકો હતા. મેં તમને કહ્યું કે સમર્પિત, જેમણે સમર્પણ કરેલું હતું કે નહીં ગમે તે થઈ જાય અમે પ્રાર્થના કરીશું, એ લોકો છે. એક મનના ને એક ચિત્તના હતા, તેઓ પ્રાર્થના કરતા હતા. એ લોકોએ કહ્યું ખરું, આ ત્યાં પ્રેરિતોના કૃત્ય 4થા અધ્યાયની 23મી અને 24મી કલમમાં લખ્યું છે કે તેઓએ એક ચિત્તે દેવની આગળ મોટે સાદે કહ્યું, ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંના સર્વનો ઉત્પન્ન કરનાર તું છે. હાલેલુયા. આ લોકોએ એક ચિત્તે મોટે સાદે, વન માઇન્ડ, એક ચિત્ત. 3000 થઈ ગયા છે એટલે મન બધા ડિસ્ટન્સ એવું નથી, તો એ મન તો એ બધાનું એક જ છે. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. અને આ લોકોએ પ્રાર્થના કરી છે. આ લોકોની પ્રાર્થના હતી અને તેઓની પ્રાર્થનાની અંદર વિશ્વાસ જોવા મળે છે. તેઓની પ્રાર્થનાની અંદર એક મન જોવા મળે છે. તેઓની પ્રાર્થનાની અંદર દેવના વચનો જોવા મળે છે. આપણી પ્રાર્થનાઓમાં દેવનું વચન હોવું જોઈએ. નવા કરારમાંથી કે જૂના કરારમાંથી પણ પ્રાર્થનાઓમાં દેવનું વચન બોલીએ. ઈશ્વરને તે બહુ ગમે છે અને ત્યાં લખેલું છે એ લોકોએ દેવના વચનને ટાંક્યું છે અને તે લોકોએ પ્રભુ ઈસુનું નામ લખેલું છે ત્યાં. અને ત્યાર પછી 29મી કલમની અંદર તે લોકોએ ખાસ પ્રાર્થના કરી. તે કહ્યું, હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં લે અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આ મને બહુ ગમે છે. હે પ્રભુ, તેઓની ધમકીઓ ધ્યાનમાં લે અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ. સામર્થ્ય માંગીએ. એ લોકોએ સામર્થ્ય માંગ્યું. અમારે પૂરેપૂરી હિંમત જોઈએ છે, અમારે સામર્થ્ય જોઈએ છે પૂરેપૂરી. એ પ્રભુ, અમારે બંધ થઈ જવું નથી, અમારે કોમ્પ્રોમાઇઝ કરવું નથી. પ્રભુ, અમારે પરમેશ્વર પિતા, અમારે પ્રચાર બંધ કરવો નથી, સુવાર્તા પ્રચાર બંધ કરવો નથી, પણ તો અમારે તો કેવું તારી વાત કેવી છે, પ્રભુની વાત કેવી છે, અને એના માટે તમારું સામર્થ્ય તમે અમને આપો. અને ત્યાર પછી બીજી પ્રાર્થના એ લોકોએ જે કરીએ, જ્યારે અમે પૂરેપૂરી સામર્થ્ય આપીએ, વાત કરતા હોઈએ તે દરમિયાન 30મી કલમ હું વાંચું છું, પ્લીઝ તમે અંડરલાઈન કરજો આજે તમારા બાઇબલમાં. તે દરમિયાન તું હિંમત સામર્થ્ય આપ અને તે દરમિયાન તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર. તું લોકોને નિરોગી કરવાને તારો હાથ લાંબો કર અને તારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદ્ભુત કામો કરાવ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે આ જોઈએ છે. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. તારા સેવકોને તું હિંમત આપ. તારા સેવકોને તારી વાત. ત્યાં સેવક જોઈએ છે. ઈસુને પણ તેઓએ સેવક કયો છે. બધા સેવકો છે, સેવકોનું મંડળ છે અને ત્યાં કે છે કે તારા સેવક ઈસુને નામે ચમત્કારો થતો. આ લોકોએ પ્રેરિતોના હસ્તક ચમત્કારો થયા, પણ તો આ લોકોને ખબર હતી કે આ પ્રેરિતોના હસ્ત પરંતુ ઈસુનો અદ્રશ્ય હાથ ચમત્કાર કરી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને વાલાઓ, ચમત્કારોની માગણી કરી. અમારું કામ ઓછું થવું જોઈએ નહીં, ઢીલું પડવું જોઈએ નહીં. અને જ્યારે આવી રીતે પ્રાર્થના કરી રહ્યા એક ચિત્તે મોટે સાદે, અને હવે શું થાય છે? પ્રાર્થના પૂરી નહીં. બાઇબલ કે છે, બાઇબલે નોંધ્યું છે, ત્યાં કે છે કે જ્યારે જેઓ પ્રાર્થના 31મી કલમ, તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા ને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મને લાગે છે કે પવિત્ર આત્મા એ શાંત રીતે પણ આવી શકે, પણ પવિત્ર આત્મા એ ઓલસો સો મચ એક્સાઇટમેન્ટ છે. સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયરમાં ઈશ્વરના એક્સાઇટમેન્ટનો પ્રભાવ છે. ત્યાં આપણે જોઈએ છે કે મકાન હાલ્યું અને આ લોકોને એક જાતની ખાતરી થઈ ગઈ કે અમારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, આપણો પ્રભુ આપણી સાથે છે, પવિત્ર આત્મા આપણી સાથે છે, એવી ખાતરી થઈ ગઈ. વાલાઓ, આટલા માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. એટલા માટે હું પ્રેયર રિવાઇવલ માંગુ છું.
મારે પણ જે લોકો સતાવણીમાંથી જે લોકો નીકળ્યા છે, બંદીખાનામાંથી બહાર આવ્યા છે, તેઓને માટે પ્રાર્થના કરવી છે વાલાઓ. આપણે પણ આ સમય આવી ગયો છે કે પ્રાર્થના કરીએ, આપણા સેવકોને હિંમતથી એ લોકો પ્રચાર કરે અને આપણા સેવકો એ જરાય ઢીલા ના પડે. અને એ સમય દરમિયાન પ્રભુનું કામ શું છે? લોકોને તારણ પમાડવાનું. પ્રભુનું કામ શું છે? લોકોને સાજા કરવાનું. અને એ કામ ચાલુ રહે એના માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ એ કામ કરશે. આવનાર દિવસોની અંદર ફરીથી હું પ્રેયર રિવાઇવલ માંગુ છું. મારી સાથે સંપર્કમાં આવનાર એકને પ્રેયર રિવાઇવલ આવવું જોઈએ. હાલેલુયા. પ્રભુ તમને અને મને પ્રાર્થનાનું એક રિવાઇવલ આપે. પ્રભુ અમારી નહીં પ્રાર્થનાને બાજુ પર અમે મૂકી દીધી છે, પ્રાર્થના ઓછી કરીએ છીએ, પ્રાર્થનામાં પ્રભુજી પ્રાધાન્યતા આપતા નથી. પ્રભુ અમને માફ કરે. આજે મારી પ્રાર્થના છે ફરી સાંભળનાર એકને માટે કે તમારી અને મારી પ્રાર્થનાની અંદર જબરજસ્ત રિવાઇવલ આવી જાય. કારણ કે પ્રાર્થનામાં રિવાઇવલ આવશે ત્યાર પછી શું કરશે? જે પ્રાર્થના કરી છે તે થશે. શું પ્રાર્થના કરી? તારા સેવક ઈસુને નામે અદ્ભુત કામો તું કરાવ. વાલાઓ, પ્રભુ તમને અને મને પુષ્કળ કૃપા આપે. જબરજસ્ત મોટું રિવાઇવલ આવી રહ્યું છે અને તે રિવાઇવલ આપણા પ્રાર્થના એક મને ચિત્તે કરેલી પ્રાર્થનાઓ, એકાંતમાં કરેલી પ્રાર્થનાઓ, બધી પ્રાર્થનાઓ પ્રભુ નોંધી રહ્યો છે. અને પ્રભુ તમને અને મને પુષ્કળ કૃપા આપે. ફરીથી હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું આજે આ વચન આપવાની તક મળી. પ્રભુ તમને અને મને આ વચનથી પુષ્કળ આશીર્વાદ આપો, રિવાઇવલ આપી દો, હચાવી નાખો, સુધારી નાખો, ભરપૂર કરો. જે પ્રભુ જરૂરિયાત છે તે બધું પ્રભુ આપણા દિલોમાં કરો, આપણામાં કરો, તેવી મારી પ્રાર્થના છે. પ્રેઝ ધ લોર્ડ.